વરાછા માતાવાડી ખાતે આવેલ કમલ પાર્ક સોસાયટીમાં રહેતા બે મિત્રો પૈકી એકે લિંબાયતમાં લીધેલા ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સવારની પહોરમાં જ લિંબાયત મહારાણા પ્રતાપ ગાર્ડન પાસે તેઓની મોટરસાયકલ સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા યુવાન તથા રાહદારી વૃદ્ધને ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વરાછા માતાવાડી ખાતે આવેલ કમલ પાર્ક સોસાયટીમાં રહેતા નવીન ઠાસ્ટે લિંબાયત ખાતે નવું ઘર ખરીદ્યું હતું, જે જોવા તેમનો એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો પુત્ર સૌરભ ત્યાં જ રહેતા મિત્ર અને સાથે કામ કરતા દિલીપ રાજા સિંહ સાથે મોટરસાયકલ લઈ સવારના સમયે ગયો હતો અને સવારે ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે લિંબાયત મહારાણા પ્રતાપ ગાર્ડન પાસે તેઓની મોટરસાયકલ સ્લીપ થતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા, જેમાં સૌરભને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે દિલીપસિંહને ઈજાઓ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો આ અકસ્માતમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા લિંબાયત આસપાસ ખાતે આવેલ સાંઈબાબા સોસાયટીમાં રહેતા વૃદ્ધ નરેન્દ્ર પાંડેને પણ ઈજાઓ થતાં તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે હાલ તો નવો ઘર જોઈ પરત ફરી રહેલા યુવાનને મોત મળતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.